જય શ્રી કૃષ્ણ, જય જલારામ, દરેકને મારા હરિઓમ. ચાલો આજે આપણે માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જતો ટેસ્ટી અને હેલ્ધી એવો રવાનો નાસ્તો બનાવશું. અને સાથે સાથે વેજીટેબલ્સ તો ખરા જ. તો ચાલો હવે આપણે એની તૈયારી કરી લઈએ. તો 1 કટોરી જેટલો બારીક રવો લીધો છે. રવો હોય ને એ ઝીણો હોય અને સૂજી હોય ને એ જાડી હોય, એટલે આપણે સૂજી નથી લેવાની, એમાં રવો લેવાનો છે. 1 કટોરી રવાની સામે 1 કટોરી જેટલી ખાટી છાશ લીધી છે. રવામાં એડ કરી અને સારી રીતના મિક્સ કરી અને બેટર બનાવી લઈશું. જો ખાટી છાશ અવેલેબલ ન હોય ને તો તમે અડધી કટોરી જેટલું ખાટું દહીં અને અડધી કટોરી પાણી એમ 1 કટોરી એમાં એડ કરી અને મિક્સ કરી શકો છો. તૈયાર કરેલા બેટરને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈએ. ત્યાં સુધી આપણે વેજીટેબલ લઈ લઈ. વેજીટેબલની અંદર કેપ્સિકમ, ગાજર, કાકડી અને લાલ મરચાં લીધા છે. તમે અન્ય કોઈ વેજીટેબલ લેવા હોય તો લઈ શકો છો. દરેક વેજીટેબલ્સને સારી રીતના વોશ કરી લૂછી અને રફલી ચોપ કરી અને ચોપરમાં એડ કરી લીધા છે. જો હાથેથી બારીક સમારીએ તો સમય વધારે લાગશે ને બીજા નંબરની અંદર આટલું બારીક ચોપ થશે નહીં. એટલે આને ચોપ કરી લઈશું અને લીલા ધાણા છે એને પણ ધોઈ સાફ કરી અને બારીક સમારી લઈશું. તૈયાર થયેલા શાકભાજીને આપણે બેટરમાં એડ કરી દઈએ. લીલા ધાણાને પણ એમાં એડ કરી દઈશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, સફેદ તલ અને થોડુંક તેલ એની અંદર એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે સૂજી છે ને એ છાશ અથવા પાણીને એબ્ઝોર્બ કરી લેશે, એટલે ફૂલાય છે. એટલે આપણે જે બેટર બનાવતી વખતે છાશ એડ કરેલી, પણ હવે વળી પાછું આપણને કદાચ એવું લાગે કે થોડાક પાણી કે છાશની જરૂર છે તો પાછું એમાં એડ કરી સારી રીતના મિક્સ કરી બેટર બનાવી લેવું. અને હવે એમાં 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી અને સારી રીતના મિક્સ કરી લેવું. ગેસ ચાલુ કરી ગેસ ઉપર પેન છે એ મૂકી દેવાનું અને અડધી ચમચીથી પણ ઓછું એટલું થોડુંક તેલ એડ કરી અને એને મેં ફેલાવી દીધું છે. હવે એમાં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દીધા છે. તલ અને રાઈ ફૂટે ને એટલે 2 ચમચી જેટલું બેટર એમાં આપણે એડ કરી ફેલાવી દઈએ. ઉપરથી સફેદ તલ એડ કરવા હોય તો કરવાની, તો સ્કીપ કરી શકો છો. હવે એને ઢાંકી 5 થી 7 મિનિટ માટે લો ફ્લેમ ઉપર જ ક્રિસ્પી થાય પાછળની બાજુ ત્યાં સુધી કરી લેવું. હવે એને ફેરવી અને બીજી બાજુ પર 5-1 મિનિટ લો ફ્લેમ ઉપર આપણે કૂક કરી લેશું. થોડુંક સાઈડમાંથી જરૂર પડે તો તેલ પણ એડ કરી શકો છો, ન એડ કરવું તો તમે સ્કીપ કરી શકો છો. હવે એકદમ ટેસ્ટી એવો રવાનો વેજીટેબલથી ભરપૂર એવો નાસ્તો આપણે રેડી કરી લીધો છે. તૈયાર કરેલા નાસ્તાને આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે આ નાસ્તાને તમે દહીં સાથે, ચટણી સાથે કે ટામેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. અને કાંઈ ન લેવું હોય ને તો એમને પણ એકદમ ટેસ્ટી લાગશે અને એકદમ સરસ ભાવશે. તો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવો રવાનો નાસ્તો મેં તૈયાર કરી લીધો છે. પોષક તત્વોથી ભરપૂર છે, કેમ કે એમાં વેજીટેબલ્સનો યુઝ કરેલો છે. તેલનો ઉપયોગ માત્ર નામ પૂરતું થોડોક જ કરેલો છે. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી રવાનો નાસ્તો અમે લોકો તો બહુ જ એન્જોય કરો. તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. જો રવાનો નાસ્તો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.